સતત ત્રીજા દિવસે અમદાવાદની બીજે મેડિકલ કોલેજના રેસિડેન્ટ તબીબો હડતાળ પર છે। કોલકાતામાં બનેલી દુષ્કર્મ અને હત્યાની ઘટના બાદ હજી પણ તબીબોમાં રોષ છે। તબીબો માંગ કરી રહ્યા છે કે કેન્દ્ર સરકાર સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ બનાવી રક્ષણ આપવા કાયદો બનાવે। હડતાળ પર ઉતરેલા તબીબોનું કહેવું છે કે તેમના વિરોધ પ્રદર્શનથી દર્દીઓને કોઈ પરેશાની નથી। કલકત્તામાં જુનિયર ડોક્ટર સાથે દુષ્કર્મની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત સમગ્ર દેશમાં પડ્યા છે। અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક તરફ પોલીસ તરફથી સી ટીમ મુકાઈ છે તો સતત ત્રીજા દિવસે રેસિડેન્ટ ડૉક્ટરો તરફથી હડતાલ ચાલુ રાખવામાં આવી છે અને રવિવારના દિવસે પણ જે રેસિડેન્ટ ડૉક્ટરો છે તે હડતાલ પર બેઠા છે। ન્યાયની માગણી સાથે સેન્ટ્રલ ગવર્મેન્ટ છે તે પ્રોટેક્શન માટેનો એક્ટ લાગુ પાડે તેના માટે અને અલગ અલગ માગણીઓ સાથે અત્યારે વિદ્યાર્થીઓ છે તે હડતાલ પર બેઠા છે। ધવલ ગામેતી જુનિયર ડૉક્ટર એસોસિએશનના પ્રેસિડેન્ટ આપણી સાથે છે, વાત તેમની સાથે કરીશું, તેમને પૂછવાનો પ્રયાસ કરીશું। ધવલભાઈ, આજે ત્રીજો દિવસ છે, આપણી માગણીઓ કયા પ્રકારની સિવિલ હોસ્પિટલમાં કઈ વ્યવસ્થાઓ વધારવામાં આવી છે? જે અમે પ્રોટેસ્ટ જાહેર કર્યો છે બંગાળ મેડિકલ આર્જિકલ મેડિકલ કોલેજમાં જે દુર્ઘટના ઘટી એના સમર્થનમાં, તો અમારી જે ઓલ ઇન્ડિયા લેવલે એક જ માગણી છે કે જે સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટની જોગવાઈ થાય જેનાથી સેફટી અને એના મેઝર લેવામાં આવે તથા જે આર્જિકલ મેડિકલ કોલેજમાં છે તો ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયાનું ઇન્ટરવેન્શન થાય જેથી કરીને જલ્દીથી જલ્દી આ મામલે રિઝલ્ટ આવે। પ્લસ લોકલ મામલે આપણે જોવા જોઈએ તો અત્યારે સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં સી ટીમની જે ફિમેલ રેસિડેન્ટો માટે છે તે સી ટીમની જોગવાઈ કરવામાં આવી છે તથા એક પોલીસ ચોકી આપવામાં આવી છે જ્યાં પોલીસનું પેટ્રોલિંગ 24/7 ચાલુ કરવામાં આવ્યું છે। સીસીટીવી કેમેરા વધારવામાં આવ્યા છે અને સિક્યુરિટી ફોર્સ વધારવામાં આવી છે। અચ્છા, 3 દિવસ થયા છે। આજે રવિવાર છે, આવતીકાલે રક્ષાબંધન છે, જાહેર રજા જેવો માહોલ હશે। ઓપીડીની વાત કરીએ, કેટલી અસર ડૉક્ટરોની હડતાલના કારણે ઊભી થઈ રહી છે? ડૉક્ટરોની હડતાલ છે પણ અમે હજુ બી ડ્યુટી પર ચાલુ જ છીએ। અમારું જે ઇમરજન્સી સેવા છે એ ચાલુ છે અને જે ઓપીડી સર્વિસીસ છે એમાં ક્યાંયથી બી પેશન્ટો આવે તો એ જોવા માટે જે સિનિયર કન્સલ્ટન્ટ છે એ ઓપીડી સેવા ફરજ બજાવી રહ્યા છે। એટલે સૌથી પહેલાં અમે આ પ્રોટેસ્ટ ચાલુ કર્યો છે, હડતાલ પર નથી। હડતાલ પર હોઈએ તો અમારી ઇમરજન્સી સેવા બી અમે બંધ કરીએ અને આ પ્રોટેસ્ટમાં અમે એટલા માટે જોડાયા છે કે અમારે જે રેસિડન્ટ ડૉક્ટર સાથે દુર્ઘટના બની એના સમર્થનમાં અમે પ્રોટેસ્ટ જાહેર કર્યો છે। તો દર્દીને કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એના માટે અમે બંને પ્રકારે જે ઓપીડી અમે રેસિડન્ટ ડૉક્ટરોએ બંધ કરી છે એ કન્સલ્ટન્ટ જોઈ રહ્યા છે અને ઇમરજન્સી સેવા કંઈ બી પ્રોબ્લેમ હોય તો અમારી ચાલુ છે। અચ્છા, હજી પણ સિવિલ કેમ્પસમાં કોઈ સુધારાની આવશ્યકતા તમારા મતે ખરી? જે સી ટીમ મુકાઈ છે, સીસીટીવી કેમેરા છે, તેની સહિતની બીજી કઈ આવશ્યકતાઓ છે સુરક્ષા માટે, સેફટી માટે? અત્યારના ધોરણ મુજબ જોવા જઈએ તો અત્યારે સિવિલ હોસ્પિટલમાં ઇનફ સેફટી અને સેફ એન્વાયરમેન્ટ છે એવું કહી શકાય। ભવિષ્યમાં કે ગમે ત્યારે આગળ કોઈ બી જરૂર પડશે તો અમે અમારા મેડિકલ સુપ્રિન્ટેન્ડન્ટ તથા કોઈ બી ઉપરા અધિકારીને તંત્રને જાણ કરી અને અમે આમાં સુધારો લાવવાનો પ્રયત્ન કરીશું।